ધોરવા ગામે બોર વિથ મોટર હેડ પંપ અવાજો સીસી રોડ કુવાઓ ડોગસર ફળિયામાં પાણીથી વંચિત રાખતા લોકોએ મીડિયા સમક્ષ ભારે આક્રોશ ઠાલવ્યો। થાનપુર તાલુકાના ભોરવા ગામે ડોગસર ફળિયામાં બોર હેડ પંપ અવાજો સીસી રોડ કુવા અને સરકારી લાભોથી વંચિત ફળિયાના નાગરિકોએ સરપંચ અને ઓડના સભ્યોની સામે પાણી અવાજો સીસી રોડ કુવા ભારે આક્રોશ ઠાલવ્યો। ડોગસર અને હોળી ફળિયાના લોકો સરકારી બોર અને હેડપંપથી અવાજો સીસી રોડ કુવાથી હાલ વંચિત જોવા મળ્યા। સરપંચ અને ઓડ સભ્ય અને તાલુકા સભ્યના ઘરે લોકોના બોર અને હેડપંપ અવાજો સીસી રોડ અને કુવા રોજ ધક્કા ખાઈને થાકી પોતાના ખર્ચે બોર હેડપંપ અવાજો સીસી રોડ કુવાઓ નાખવા લોકો મજબૂર બન્યા। તાલુકા સભ્ય અને સરપંચને અનેકવાર પાણી માટે હોળી ફળિયા અને છડી ફળિયાના લોકોએ પાણી માટે રજૂઆતો કરતા જવાબો આપી લોકોને જૂઠા વચનો આપી નાગરિકો ના છૂટકે મીડિયાને લિખિતમાં જાણ કરતા બોર વિથ હેડપંપ અવાજો સીસી રોડ કુવાઓ બોગસ કામોનો કર્યો પર્દાફાશ। ઉચ્ચ કક્ષાએથી કામોની તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની પોલ ખુલવાની શક્યતા હાલોરવા ગામે દેખાઈ રહી છે અને ડોગસર ફળિયાના ઓડના સભ્યને લોકોને હલ્લાબોલ સરકારી હેડપંપ બોર અવાજો સીસી રોડ કુવાની સુવિધા નહીં મળતા હાલ આ ફળિયામાં 4 થી 5 બોર પોતાને સ્વખર્ચે નાખવામાં આવ્યા છે અને મીડિયાને જાણ કરતા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો પોલ ખોલ ગામના નાગરિકો દ્વારા કરવામાં આવ્યો। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ। એટલે અહીંયા તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી અને તમને પાણીની સમસ્યા છે, મકાનોની સમસ્યા છે, માર્ગની છે, શૌચાલયોની બી સમસ્યા છે। હવે અમારે અહીંયા સરકાર 6 દિવસની રોજગાર ગેરંટી આપે, એમાં નરેગામાં તમને રોજગારી મળે છે? અમે જ્યારે ફાઇલો અમે ગોઠવી હતી અમને કીધું હતું પણ આજ સુધી વહીવટી નથી મળી અમને। ખાલી બે વર્ષથી અમને તો તમે સરપંચને એમને રજૂઆત કરી, સરપંચને એમ શું કહે છે? સરપંચને અધિકારીઓને મળે તો એ થઈ જશે એવું કહેવા માંગે પણ થતું નથી। બરાબર, તો અહીંયા તમારે નલ સે જળની યોજના છે તેની લાઈન કમ્પ્લીટ ગોઠવેલી છે, તેનામાં પાણી નથી આવતું? લાઈન તો ગોઠવેલી જ નથી, કાગળ નથી। તો આ નળ ને લાઈનો તો નાખેલી છે બરાબર, અંદર પાઇપો છે કે નહીં? એટલે પાઇપો બી ખાઈ ગયા છે। એટલે શું શું ખાઈ ગયા છે એમ કહો ને? શું ખાઈ ગયા? મકાન ખાઈ ગયા, નળ સે જળ યોજનાની પણ એ પણ નથી, નરેગામાં પણ નથી, નાણાં પંચનું કંઈ નથી, ડોગસરમાં કોઈ અમને વંચિત જ રાખવામાં આવ્યા છે। અમારી સરકારને એ અરજ છે કે અમને વહેલી તકે અમનો કોઈ બી અત્યારે તમે એમ કહેતા કે અમારા ગામની અંદર અમુક લાગતા વળગતા 10-10 મીટરની અંદર બોર નાખ્યા, એના માટે શું કેવું છે? હા, એ એમને એમના લાગતા વળગતા 10-10 મીટર એમને બોર નાખ્યા છે, અમારે તે ડોગસરની અંદર બોર નાખ્યા જ નથી। બરાબર છે, તો એ અહીંયાથી કેટલે દૂર છે? અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે। તો 1.5 કિલોમીટરમાં આટલા બધા બોર નાખ્યા, તમને કેમ દૂર રાખવામાં આવે? એનું કારણ કઈ? એટલે કઈ અલગ? અહીંયા ઉપસ્થિત વોર્ડ સભ્ય છે, હા ચલો, પંચાયતના સભ્ય છે, બોલો સાહેબ શું કહેશો તમે આ ગ્રામજનોના પ્રશ્ન વિશે? ગ્રામજનોના પ્રશ્ન સાહેબ અમે સરપંચ સાહેબને રજૂઆત કરી, આજે ગાડી આલુ, કાલે હમણાં બી મારી પર એટલે અહીંયાથી 1.5 કિલોમીટરમાં જ્યારે 10-10 મીટરના અંતરે બોરિંગ આલવામાં આવે છે બરાબર, સરપંચને મેં હમણાં બી વાત કરી છે ગાડી તમને 2 વાગે મળી જશે એમ કીધું સાહેબ। તો પણ અહીંયા તો વખત એમની જોડે રજૂઆત કરવા જો સાહેબ નથી મારા લોકો આદિવાસી સમાજના અમારા જે ફળિયા 50 વર્ષના એમને મને મેં રજૂઆતો કરી છે। હા, તો એ શું કહે છે? આજે આલુ, કાલે આવું વાયદા કરે છે। હવે આ લોકો મકાનના પ્રશ્ન ઉઠાવે છે, 2-4 વોર્ડ બાકી છે એવું કીધું। હવે આ તો પાણીનો પ્રશ્ન થયો। હવે નલ સે જલ યોજનાની જે પાઇપો લાખેલી છે એનામાં બી પાણી નથી આવતું, કોઈ ટાંકી નથી, એના વિશે શું કહેશો? કે સાહેબ અહીંયા નથી। તો તમે પંચાયતના જવાબદાર સભ્ય છો, તો તમે અહીંયા પંચાયતમાં કે અગાડી અધિકારીઓને કોઈ રજૂઆત કરી સાહેબ? તો પછી એમને શું જવાબ આપ્યો? થઈ જશે ટોકી, તમારા ગામ લોકોનો પ્રશ્ન છે એમ કીધું કે બરાબર। હવે ગ્રામજનોનું એમ કેવું છે કે અહીંયા શૌચાલય બી ખાઈ ગયા છે। પહેલાના 5 વર્ષના શાસનમાં અમે ઘરે ઘરે
ટાંકા બનાવેલા હા એ અમુક લોકોએ તોડી નાખ્યા, અમુક મેં એવું હતું સાહેબ. અને બીજું આવાસો માટે કહી રહ્યા છે કે બોલે આ લોકોના 75 70 80 જેવા આવાસો છે. એવું કીધું અને સરકારે જે યોજના બહાર પાડેલી એમાં 1500 થી 1600 ધાનપુર તાલુકાની અંદર મળ્યા. એમાંથી અમારા ગામમાં 70 થી 100 જેટલા લાભાર્થીઓને મળ્યા. હવે આવતા રાઉન્ડમાં જે પણ એ લોકો તો તમે જે દાવો કરો છો એની અંદર પબ્લિક તો એવું કહે છે કે અમારે કોઈને પણ આવાસ જ નથી મળ્યા એમ. આવાસ તો મળે સાહેબ, એમાં તો ખોટું જ હું નહીં બોલું. બરાબર. હવે તમે કહેતા હતા કે અહીંયા આવાસ જ નથી મળ્યા અને આજે સભ્ય તમારા કહી રહ્યા છે કે આવાસ પરિવારમાં હજુ હા, સુધી તંબોલિયા પરિવારમાં એક આવાસ થયો નથી. મારી વાત સાંભળો. હા એ તે સમયમાં અમે સર્વે